નમસ્કાર, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજયન પેન એજ્યુકેશનમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્ય સરકારે જુલાઈ 2026ના મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કર્યો તેના વિશે અને આ જાહેર થતાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને કેટલી રાહત મળશે તેની સંપૂર્ણ વાત કરવાના છીએ. અને જે મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે, જે પહેલાં 60% હતું તેમાં કેટલો વધારો કરી કેટલું મોંઘવારી ભથ્થું થયું છે અને તેના આધારે પેન્શન અને પગારમાં કેટલો વધારો થશે તેની સંપૂર્ણ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવાની છે. તો સંપૂર્ણ વાત કરતાં પહેલાં તમને એક નાની નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો મિત્રો, તમે પણ ગુજરાત રાજ્યના પેન્શનધારક, નિવૃત્ત કર્મચારી અથવા તો કોઈ પણ સરકારી કર્મચારી છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ અગત્યના થવાના છે. તો વિગતવાર આપણે જાણીએ તો સરકારી કર્મચારીઓ તેમના મોંઘવારી ભથ્થા ડીએમાં વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને જુલાઈમાં સારા સમાચાર મળી શકે છે. જુલાઈ 2026થી સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું 3%થી વધારી શકે છે. જો આવું થાય તો ડીએ 60%થી વધીને 63% થઈ જશે. જૂન 2026 માટે ઓલ ઇન્ડિયન કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ ડેટા જાહેર થયા પછી જ ડીએ વધારાની રકમ નક્કી કરવામાં આવશે. મોંઘવારી ભથ્થું કેવી રીતે નક્કી થાય છે તેની પણ વાત કરીએ તો મિત્રો, જુલાઈ ને ડિસેમ્બર 2026ના સમયગાળા માટે ડીએની ગણતરી જુલાઈ 2025થી જૂન 2026 સુધીમાં 12 મહિના માટે ઓલ ઇન્ડિયન કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ ડેટા પર આધારિત છે. એવો અંદાજ છે કે જો જૂન 2026 ઇન્ડેક્સ 151ની આસપાસ હશે તો ગણતરી કરેલ ડીએની લગભગ 63.7% હશે. સરકાર સંપૂર્ણ સંખ્યા ડીએ લાગુ કરે છે, તેથી તે 63% હોઈ શકે છે. આનો અર્થ એ છે કે કર્મચારીઓને 3%નો વધારો મળી શકે છે. હાલમાં બધાની નજર જૂન 2026 માટે ઓલ ઇન્ડિયન કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ ડેટા પર છે. તેના પ્રકાશ પછી જ સ્પષ્ટ થશે કે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને જુલાઈનું કેટલું મોંઘવારી ભથ્થું મળવા પાત્ર થશે. અને મિત્રો, શ્રમ અને રોજગાર મંત્રાલયે મે 2026 માટે ઓલ ઇન્ડિયન કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ ઇન્ડેક્સ બહાર પાડ્યો છે. તે મે મહિનામાં 150.8 છે, જે એપ્રિલમાં 149.9થી 0.9 પોઈન્ટનો વધારો છે. આ ઇન્ડેક્સ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત ડીએની ગણતરી માટે આધાર તરીકે કામ કરે છે. સરકાર દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈમાં ડીએની સમીક્ષા કરે છે. મોંઘવારી ભથ્થું વર્ષમાં 2 વાર વધ્યું તો કર્મચારીઓ માટે ડીએ વર્ષમાં 2 વાર 1 જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ વધારવામાં આવે છે. સરકારે માર્ચના અંતિમમાં 1 જાન્યુઆરીના રોજ ડીએ વધારાની જાહેરાત કરી હતી. જો આપણે પાછલા વર્ષોના રેકોર્ડ પર નજર કરીએ તો સરકારે સામાન્ય રીતે તહેવારો પહેલાં જુલાઈમાં, સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબરમાં ડીએ વધારાની જાહેરાત કરી છે. જો કે સરકાર ડીએ વધારાની જાહેરાત ક્યારે કરે તે ધ્યાનમાં લીધા વિના તે 1 જાન્યુઆરી અને 1 જુલાઈથી અસરકારક માનવામાં આવે છે.
સરકાર દ્વારા વધારાની જાહેરાત કર્યા પછી કર્મચારીઓને ડીએની સાથે બાકી રહેલા ડીએનું વિતરણ કરવામાં આવે છે મિત્રો।